નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 1, 2, 3 ની એકમ કસોટી એટલે કે જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોશું। જેમાં પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। જેમાં પહેલું છે 101, 2584, 210, 9423 માંથી ખાલી જગ્યા એ સૌથી નાની સંખ્યા છે તો સૌથી નાની સંખ્યા આવશે 101। ત્યાર પછી બીજો પ્રશ્ન છે 9, 7, 1, 4 આ અંકો વડે બનતી 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા તો બાળકો 9741 બનશે। ત્રીજું 3, 6, 4, 0 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા તો બાળકો અહીંયા આપણે ધ્યાન આપવાનું છે 4 અંકની કીધી છે એટલે આગળ આપણે 0 મૂકી શકશું નહીં। ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો આ રીતે તમે લખી શકશો 99999। ત્યાર પછી પાંચમો પ્રશ્ન 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો વિકલ્પ આવશે સી 1000 કારણ કે 4 અંકની કીધી છે। ત્યાર પછી આવશે છઠ્ઠો પ્રશ્ન 4 અંકોની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા બાળકો અહીંયા કીધી છે 4 અંકની સૌથી મોટી સંખ્યા બાળકો તો 4 અંકની અહીંયા આપણે આ પ્રશ્નનું સોલ્યુશન અહીંયા જોશું તો કઈ રીતે તો કે 4 અંકની સૌથી મોટી સંખ્યા તો કે 9999 એમાં આપણે 1 ઉમેરીશું તો આપણો જવાબ આવશે 9 ને 1 10 વધી પડશે 1, 9 ને 1 10 વધી પડશે 1, 9 ને 1 10 વધી પડશે 1, 9 ને 1 10 તો આપણો જવાબ આ રીતે આવશે બાળકો 10000 બરાબર। તો આપણો વિકલ્પ આવશે સી। ત્યાર પછી સાતમો પ્રશ્ન 5,27,864 ને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ બાળકો તમે જાણો છો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું થશે પ્રથમ અંકમાં પ્રથમ એકમ દશક 100 પછી અલ્પવિરામ અને પછી દરેક વખતે બે અંક પછી અલ્પવિરામ અને એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે શું કરશું દરેક વખતે 3 અંક પછી અલ્પવિરામ મૂકીશું અને જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો દરેક વખતે આપણે કઈ રીતે કરશું તો કે પ્રથમ 3 અંક પછી અને દરેક વખતે પછી 2 અંક। ત્યાર પછી આઠમો પ્રશ્ન 1 મિલિયન એટલે 10 લાખ। નવમો પ્રશ્ન છે 1 લાખ બરાબર 10,000 તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000 તો 100 એને ગુણ્યા 1000 કરશો 100 એને ગુણ્યા 1000 કરશો એટલે તમારો જવાબ આવી જાય છે 1 લાખ એટલે આપણો વિકલ્પ આવે છે બી। ત્યાર પછી ચોથો પ્રશ્ન 10મો પ્રશ્ન 4 ગુણ્યા 10,000 વત્તા 3 ગુણ્યા 1000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1 એટલે શું થશે તો કે 43,904। ત્યાર પછી 11મો પ્રશ્ન 28,721 માં 2 ની સ્થાન કિંમતનો સરવાળો શું થશે તો બાળકો અહીંયા તમે જુઓ છો તો અહીંયા 2 છે એ 20,000ના સ્થાનમાં છે અને બીજા 2 છે એ એકમના સ્થાનમાં છે એટલે આપણો જવાબ આવે છે 20,020 બરાબર। અહીંયા બાળકો અહીંયા આપણે બીજા છે એ એકમ નહીં પરંતુ દશકના સ્થાનમાં છે એટલે 20,000 વત્તા દશકના સ્થાનમાં છે એટલે 20 એટલે આપણો જવાબ આવશે 20,020 બરાબર। ત્યાર પછી 12મો પ્રશ્ન કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને છે તો 100 જવાબ આવશે। 13મો પ્રશ્ન ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણને તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ તો એનો જવાબ આવશે કિલોગ્રામ બરાબર। આપણે લીટર નથી કહેતા કારણ કે લીટર છે એ શેના માટે વપરાય પ્રવાહીમાં મપાય અને મીટર છે એ લંબાઈ અને કિલોમીટર પણ લંબાઈ માપવા મપાય છે। 14મો પ્રશ્ન છે 9,05,41,000 ને અંકમાં લખીએ તો નીચેના પૈકી કયું સાચું બને છે તો અહીંયા તમે બાળકો આ રીતે એને અંકમાં લખી શકો છો જે મેં અહીંયા વિકલ્પ એ લખેલો છે। ત્યાર પછી 15મો પ્રશ્ન 58,423,202 ને અંકમાં નીચેના પૈકી કેવી રીતે લખાય તો વિકલ્પ આવશે સી આ રીતે લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન બીજો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું છે કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલા પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો 1 કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 થી જ શરૂઆત થાય 1 પહેલા 1 પણ પ્રાકૃતિક સંખ્યા છે નહીં। બીજું
પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરીએ તો કઈ સંખ્યાનો સમૂહ મળે? તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો પૂર્ણ સંખ્યાનો સમૂહ મળે છે. ત્રીજું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો વિકલ્પ આવશે બી, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે સી, શૂન્ય. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? તો જવાબ આવશે 0. 0 પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. છઠ્ઠો પ્રશ્ન, સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યા કરતાં હંમેશા મોટી હોય છે. સાતમો પ્રશ્ન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો જવાબ આવશે 1. બરાબર, વિકલ્પ નંબર સી. આઠમું, 10,000ની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો એનો જવાબ આવશે એ, 9,999. નવમો પ્રશ્ન, 8,999ની તરત પહેલાની સંખ્યા તરત પછીની સંખ્યા કઈ છે? તો 8,999 તરત પછીની સંખ્યા આવશે 9,000. અહીંયા મેં તમને નમૂના રૂપ સમજાવ્યું છે. 8,999માં 1 ઉમેરીશું એટલે 9,000 આપણો જવાબ આવી જાય છે. ત્યાર પછી આગળ જઈએ તો 10મો, 99ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 99ની તરત, બાળકો જો અહીંયા જુઓ, 99ની તરત આગળ કોણ આવશે? 98, અને 99ની તરત પછી કોણ આવે? 100. આ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ આવે છે 198. ત્યાર પછી 11મો પ્રશ્ન, નીચેના પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બને? તો 56,893 એ મોટાથી મોટા છે 56,983. અહીંયા 12મો વિકલ્પ એટલે કે વિકલ્પ આવશે બી. ત્યાર પછી 12મો પ્રશ્ન, ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાઓનો એક પૂર્વવર્તી હોય છે? તો જવાબ આવશે સી, 0. 13મું, ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો એક પૂર્વવર્તી હોય છે? જવાબ આવશે બી, 0. ત્યાર પછી 14મો, 9,998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યાઓ કઈ છે? તો વિકલ્પ આવશે ડી, 9,999. 15મો પ્રશ્ન, 1,008 અને 1,010 વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો 1,009. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. જેમાં પહેલું, નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? વિકલ્પ આવશે બી, 1. બીજો, અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી છે? 2 જ હોય, સંખ્યા પોતે અને 1. ત્રીજો પ્રશ્ન, જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. ચોથો પ્રશ્ન, 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યા મળે? તો વિકલ્પ આવશે સી, 6. મેં અહીંયા બાળકો નમૂના માટે લખેલા છે 2, 3, 5, 7, 11 અને 13. નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? તો જવાબ આવશે બી, 2. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, 10 અને 25નો સામાન્ય અવયવ કયો છે? વિકલ્પ આવશે બી, 5. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે? તો જવાબ આવશે 3 અને 9. આઠમું, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો કે 37. નવમો પ્રશ્ન, 10 અને 19નો ગુસ્સા શું થાય? તો જવાબ આવશે ડી, 190. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના દાખલા ગણો. જો બાળકો દરેક દાખલા આપણે સંપૂર્ણ ગણેલા છે. જો કંઈ ના સમજ પડે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારે કેટલા માર્ક આવશે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. પહેલું, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા દિવસે વેચવામાં આવેલા ટિકિટોની સંખ્યા અનુક્રમે 2,105, 2,923 અને 3,050. તો 3 દિવસમાં વેચવામાં આવેલ કુલ ટિકિટોની સંખ્યા કેટલી છે? તો પ્રથમ દિવસે 2,105, બીજા દિવસે 2,923 અને ત્રીજા દિવસે 3,050 વેચાણી હતી. તો દરેકનો સરવાળો કરી એટલે 8,078. તેથી ત્રણેય દિવસમાં કુલ 8,078 ટિકિટો વેચાયેલી હશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, એક મશીન એક દિવસમાં સરેરાશ 2,945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરેલું છે? તો બાળકો તમે જાણો છો માર્ચ મહિનામાં 31 દિવસો આવે છે. એટલે 2,945 એને ગુણ્યા 31 કરશું એટલે આપણો જવાબ આવી જાય છે 91,295. જો બાળકો મેં સીધો જવાબ લખેલો છે, તમારે અહીંયા ગુણાકાર કરવાનો છે. 2,945 એને ગુણ્યા 31.
તમારે આખો ગુણાકાર કરવાનો છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો ત્રીજો પ્રશ્ન છે, એક બોક્સમાં દવાઓ ભરેલી છે, દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે. તો 800 કિલોની ક્ષમતાવાળા એક વાહનમાં ધારી લ્યો કે તે ટેમ્પો છે, તો કેટલે આ બોક્સ ભરી શકાય? તો એક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ, એટલે એક બોક્સનું વજન થશે 4500 ગ્રામ. કિલોગ્રામને ગ્રામમાં ફેરવા. હવે આપણે અહીંયા જોઈએ તો શું છે, તો 800 કિલોની ક્ષમતા છે, એને આપણે ગ્રામમાં ફેરવીએ તો 800 ગુણ્યા 1000 બરાબર, ગ્રામમાં ફેરવીએ એટલે આપણો જવાબ આવશે 8 લાખ ગ્રામ. હવે એ કુલ બોક્સ કેટલા સમાય? તો આપણે કુલ વજનની ક્ષમતા કેટલી છે, તો કે 8 લાખ એના છેદમાં 4500, એટલે 1600 ભાગ્યા 9 થશે. તો આપણો જવાબ આવશે 177. અડધું બોક્સ જરૂર નથી, થોડોક ટેમ્પો એટલો વજન ઓછું સમાશે બરાબર. આનો ભાગાકાર કરો એટલે 177.77 જવાબ આવશે, પણ આપણે 177 લખશું કારણ કે આપણે અડધું બોક્સ તો કરી શકાય નહીં. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? તો એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ છે? તો 2 મીટર અને 15 સેમી. તો આપણે એને સેમીમાં ફેરવીએ તો 215 સેમી થશે. હવે કુલ કાપડ આપણી પાસે કેટલું? તો કે કુલ 40 મીટર કાપડ છે, એને સેમીમાં ફેરવીએ તો 40 ગુણ્યા 100, તો 4000 સેમી. તો 4000 એને ભાગ્યા 215 કરીએ તો બાળકો મેં અહીંયા તમને દેખાડવા માટે અહીંયા ભાગાકાર કરેલો છે, જે તમે જોઈ શકો એટલે સમજ પડી જશે. તો અહીંયા તમે જુઓ તો 18 શર્ટ સીવાશે આખા બરાબર, અને 130 શેષ વધે છે. તો 130 શેષ વધે છે એટલે 1 મીટર અને 30 સેમી કાપડ વધે છે. ત્યાર પછી 130 એટલે બાળકો તમે સમજી ગયા, 130 એટલે શું? તો કે 100 સેમી એટલે 1 મીટર થઈ ગયું, અને 30 સેન્ટીમીટર એટલે એમ કહી શકાય 18 શર્ટ બને છે અને 1 મીટર અને 30 સેમી કાપડ વધે છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, એક વેપારી પાસે 80,125 રૂપિયા છે, તેમણે 800નો એક એવા 50 રેડિયો ખરીદ્યા, તો એણે કેટલા રૂપિયા વિધા હશે? તો આપણે જોઈએ, એક રેડિયોની કિંમત 800 રૂપિયા, તો 50 રેડિયોની કિંમત કેટલી થશે? 40,000. તો વેપારી પાસે બાકી રહેલ રકમ 80,125 ઓછા 40,000, તો 40,125 બાકી રહે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, એક પાત્રમાં 5 લીટર 500 મિલી જ્યુસ ભરેલું છે, 5 લીટર ને 500 મિલી, તેમાંથી 50 મિલીની ક્ષમતા ધરાવતા કેટલા કપ ભરી શકાય? તો સૌપ્રથમ પાત્રમાં ભરેલું જ્યુસ ને આપણે મિલીલીટરમાં ફેરવીએ તો 5 લીટર અને 500 મિલી બરાબર થઈ જશે 5500 મિલીલીટર. 50 મિલીની ક્ષમતાનો કપ, તો 5500 એને ભાગ્યા 50, એટલે તમે 110 કપ ભરી શકશો. ત્યાર પછી અહીંયા જુઓ તો પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા ગણો. એમાં પહેલો છે, જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 45 સેકન્ડ, 60 સેકન્ડ, 75 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગ્યે બદલાય તો તે ફરીથી ક્યારે બદલાશે? તો આપણે 45, 60 અને 75નો લસા શોધીશું, તો એનો લસા આવે છે 900. હવે 900 ને આપણે સેકન્ડમાં ફેરવીએ, મિનિટમાં ફેરવીએ તો 900 ભાગ્યા 60, એટલે આપણો જવાબ આવે છે 15 મિનિટ. તો 7 વાગ્યે અને 15 મિનિટે લાઇટ એક સાથે થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ અનુક્રમે 40 સેમી, 80 સેમી અને 120 સેમી છે. દરેક ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે જેથી પૂરા પગલાંનું માપ અંતર આવરી લેવાય? તો આપણે સૌપ્રથમ લસા શોધીશું, 40, 80 અને 120. તો 40, 80 અને 120નો લસા આપને મળે છે 240. કેટલો મળે છે બાળકો? 240 આપને લસા મળે છે, 240 લસા મળે છે. તો 240 જવાબ આવે છે. ત્યાર પછી જવાબ પ્રશ્ન નંબર 3 છે, 3 છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડીને ચાલવાનું શરૂઆત કરે છે. તેમના પગલાંનું માપ અનુક્રમે 48 સેમી, 60 સેમી અને 72 સેમી છે. તેમાંથી દરેકનું લઘુત્તમ અંતર કીધું છે, એટલે આપણે લસા શોધીશું. કોનો? તો 48, 60 અને 72, જેનો લસા મેં બાળકો અહીંયા ગોતેલો છે. તો અહીંયા આપણે એનો લસા શોધીશું, તો આપણો જવાબ આવશે 720 સેમી.
ત્યાર પછી ચોથો પ્રશ્ન, તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના 12, 16, 24 અને 36ના ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહે? તો બાળકો અહીંયા 12, 16, 24 અને 36નો લસા શોધીએ તો જવાબ 144 આવે છે, પણ શેષ દરેક વખતે 5 વધે છે, જેને આપણે 144માં ઉમેરી દઈશું એટલે આપણો જવાબ આવે છે 149. આપણો જવાબ શું આવે છે બાળકો? 149. ત્યાર પછી આપણે આગળ જઈએ તો એક 500 મીટરના રસ્તા પર પ્રત્યેક કિલોમીટર કપાયેલા અંતર દર્શાવવા 1 થી 500 અંકિત કરેલા માઇલસ્ટોન છે. રોડની શરૂઆતથી સાયકલ અને રિક્ષા અને સ્કૂટર પ્રવાસ શરૂ કરે છે. સાયકલ પ્રત્યેક 10 માઇલસ્ટોન પર ઊભી રહે, રિક્ષા 14 માઇલસ્ટોન પર ઊભી રહે છે અને સ્કૂટર 12 માઇલસ્ટોન પર ઊભું રહે છે. તો શરૂઆત બાદ કયા માઇલસ્ટોન પર ત્રણેય વાહનો એકસાથે ઊભા રહેશે? તો આપણે લસા શોધીશું તો જવાબ આવશે 420 નંબરના માઇલસ્ટોન પર દરેક ઊભા રહેશે એટલે 420 કિલોમીટર એકસાથે ઊભા રહેશે. છઠ્ઠો પ્રશ્ન, તમારી શાળામાં ચાલતા રામહાટમાં પેન્સિલ, સંચો અને રબરના અનુક્રમે 5 નંગ, 2 નંગ અને 4 નંગના તૈયાર પેકેટ્સ વપરાય છે. જો શાળા રામહાટ માટે સમાન સંખ્યામાં ત્રણેય વસ્તુઓ ખરીદવાય છે તો તાપમાનમાં ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે? તો એનો લસા શોધીએ તો 20 પેકેટ ખરીદવા પડે છે. બાળકો કેટલા પેકેટ ખરીદવા પડે છે? 20 પેકેટ. બરાબર, 20 પેકેટ.